વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હેલો ગાઈસ, તો મેં એકલો નસલીમાં આવેલો છે અને મહેશભાઈ હમણાં આવે છે એમ કે એનો ફોન આવ્યો અને પેલો દાવ એનો સીટો રસ્તાની પેલી બાજુ આઈડિયો મારો મહારાજ. તો એ પણ અહીંયા આવે અને અમે બ્લોગિંગ કરીએ થોડીક વાર અહીંયા, કેમ કે ઘરે બ્લોગ બનાવી થાકી જતા તઈનું બનાવીને હું દેખાડીએ એવું લાગે. અહીં કંઈક નવું દેખાડ્યા આની જેવા કંઈક જાળવા, બાકી ખેર તો બેઠો તેનું તે જ બધું દેખાડે અને નસલીમાં બ્લોગ બનાવવા કરીને મેં આજે એકલો જ આઉટ કર્યો. વિડીયો બનાવવાનો અમે વિચાર કરીએ પણ બધા આવતાની પછી કેવી રીતે બનાવ્યા સારું તમને કહેવાય શું કહેવાય મને નહીં ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો. મને આનું નામ નહીં ખબર, આનું નામ નહીં ખબર. આના બાઈક એકદમ હાઈ ફાઈ અને મહેશભાઈ લોરિયો હું દેખા જોરદાર માવો બનાવતો મહેશ પાર. તો આજે બ્લોગિંગ કરવા માટે સ્પેશિયલ નસલીમાં મેં એકલો આવ્યો અને મારી પાછળ મહેશ આવ્યો. ક્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળશે એમ. મહેશભાઈ પણ આવી જ રહેશે કોઈ નહીં મેં એટલે અમે એકલો ટાઈમ પાસ કરવા કઈ ના તો બ્લોગ બની જાય. એક મોબાઈલ લાવ્યો કે મોબાઈલ લાવ્યો તો મહેશભાઈ હવે બીજા અમને ફોન કર્યા થોડીક વાર વિડીયો બની જાય તો. અને આ બાઇક પર અમે અહીંયા મોબાઈલ મેકીને એક વિડીયો બનાવેલો અહીંયા કૂદતેરા અમે, એમાં 1000 વ્યૂઝ જેવા આવી જઈ રહ્યા છે. અને હાલી જગ્યા પર મહારાજ મહેશભાઈ બનેલો તો એમાં 2500ની આડેગાળે વ્યૂઝ આવ્યું છે. પેલી જગ્યા પર એક આપણે જેની પગટિયા દેખાય ને અહીંયા બેન બનાવેલો હતો તો એમાં 2500ની આડેગાળે વ્યૂઝ આવેલો છે યુટ્યુબ પર. અને આ મેં એક દિવસે બળવો બનેલો આ બહાડો લઈને આ જગ્યા પર, તો એ પણ વિડીયો થોડોક વાયરલ થયેલો છે. અને અહીંયા અમે ઘણા બધા વિડીયો બનાવેલા. અને આ એરિયો અમારા હાઈવે રસ્તો અને આ મસ્ત એવું ગ્રાઉન્ડ. દુકાને ને મૂરજીભાઈ પણ દુકાને બેસી રહ્યો પણ એવો નહીં આવ્યો. તો દેખો હા મેં કોઈને લગાડ્યો નહીં. તો દેખો અમારા ગામની નસલી કેટલી મસ્ત. આ હજુ બગીચા જ દેખાડીએ. હજુ બધું છે ને પેલી બાજુ બધા નવા ઝાડવા અને એવા બધું ઘરના રોપ કરીને છે. અને સંતોષભાઈને ફોન લગાડીને છે મહેશભાઈ. શું કામ કરે આ રીતે કર. તો સંતોષભાઈને ગાડી આવીને છે ને ક્યારે બનાવવાનું કોમ ચાલુ છે તો અહીંયા કોમ કરે એટલે એને નહીં અવાય. અને કોઈક પાર્ટી કરેલી હોય છે. અને હું પાર્ટી બનાવવાનો ટાઈમ નહીં મળતો. આ એરિયા 2 બોટલ સોડાના હોય છે. મહેશભાઈ બારે કાઢી છે સોડાના બોટલ. સોડાનો બોટલ કાઢી દો તો ગ્લાસ હોય તો એવું લાગે કે હમ મહેશભાઈ પાર્ટી કરી નાખવાના. ઓ પૈસા નહીં મેં ભજીયા લાવેલા હોયલા થયા. ભજીયા લાવીને ખાધેલા હોયલા. પેલી હોય એક થેલી પડીને જાય. આ હોય એક થેલી પડી. આમાં કશું છે હો પૈસા હોય તો તરતે કાઢ લઉં જોઈએ મેં. એવું હોય ને તો તરત કાઢ લે. હમું ના મળતું હોય ને કોઈ દાડે એવું. પેલા બંગલા ગયા તો મહેશભાઈ અને મેં બે જઈને અમે પેલી પર બીજો બંગલો છે ને તો અહીંયા જઈએ. આજે તો મસ્ત એકદમ પહોંચ જાવ ને તો કમ્પ્લીટ થતા નાખ વ્યૂ આવે અહીંયા. ચાલતા જઈએ ગાડી તો ગાડી લઈને જઈએ. મહેશભાઈ અમને ડ્રાઇવિંગ કરે. તો આજે
તો મહેશભાઈ એવું કહે કે પેલા જે રોપા નવા નવા ફોન છે તે પણ દેખાડીએ આમ. તો ચાલો ત્યાં બાજુ કેવું ફરીએ કેટલાક મોને છે નહીં તો વધારે હોય તો પછી નહીં ગયા પાછા છે ને. ગાડીમાં પેટ્રોલ કેટલું એ હોવાની ખબર દિન ફરતા હે ત્યાં અમારે ત્યાં છેલ્લો ઓપ્શન એક જ દોર લઈને આવતું રહેવાનું કોઈ ટેન્શન નહીં. હા દે ગ્રાઉન્ડ પેલી બાજુ થઈ ગોળ 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 ફરીને પાછા હે આમ. તો હવે સીધા જઈએ ત્યાં બંગલા પહેલા છે બંગલો. તો ચાલો અહીંયા ડાયરેક્ટ બંગલા જ જઈએ. દેખાય બંગલે છે બંગલે કે આ દેખો બધા રોપા થોન એટલે આ દેખો ઘણા બધા થોન. હેલો ये सेकंड गाड़ी આ બધા ઘણા નવા નવા રોપા થોન લગરી જાંબુડા વડલા એટલું બધું ઘણું ઘણું થોડી છે. અને આ રીતે બંગલો આની ઉપર ચડીએ અમને આની ઉપર એકદમ ને આ શું કહેવાય શું કહેવાય રાફડા કહેવાય રાફડા. તો હવે અમે ચડીએ ઉપર બંગલા ઉપર આની ઉપર વધારે થઈ ગયા મિલી. આ દેખો બધા રોપા કેટલા થવાની હજુ ઘણા લંબા પેલી સાઈડ છે ને એમ ફોન છે. અને પેલું કશાકનો રોપો પણ હમણાં ખબર નહીં પડતી ઓળખાતું નહીં કેમ કે અલગ અલગ જાતના બધા ઘણા ફોન છે હમણાં નહીં ખબર એટલે હેમી ફારવા આવ્યા અને બંગલા પર ચડી જાય. દેખો આ સીડી પગટિયા અને બંગલા ઉપર આવું વડલો હો ગઈ છે. ના દેખો બંગલો વોટ ઇઝ ધીસ. અહીંયા નાઇટમાં આવું હોય તો આવતા રહેવાનું કેમ કે આ ખુલ્લો જ પડી હોય. અને પેલો શેડો મેકેલો હિલા તો મહેશભાઈ ચારી ખોલે અને દેખો ઉપર કેવું વ્યૂ આવે મસ્ત. બીજી બારી પણ ખોલી દીધી તો દેખો અહીં પર અને हमारे किला बाबा देव थे. हेलो देखो थोड़ा सा पत्र देखे ना सापड़ी बनाए એટલે બેહેડ છે બાબા દેવ. અને આ બાજુનો વ્યૂ દેખાડું ખતરનાક એક નંબર જગ્યા દેખાય ને એક નંબર. ઘણા બધા રોપા પાણી કેવું દેખાય. અને આમાં મગરમચ્છ લાવે છે ત્યારે પણ લાવવાની હતી અને વાઘ અને પૂરવાનો એવો પિંજરો લાવ્યું હતા. આ ખોલી દીધી આ ખોલી દીધી આ ચારી ખોલી દીધી આ ખોલી દીધી ખાલી રહેવા દીધી વાત. અને બારે કશું લખીને કે તો ચાલો આપણે પણ દેખીએ. આ દેખો આવું આવું લખીને આઈ લવ પેલું પણ આઈ લવ લખીને એટલે એટલું બધું નહીં આવડતું થોડું થોડું ખબર. પેલું મહેશભાઈ દેખો ભારે છે મલાઈ સ્માઇલ આલ સ્માઇલ. ચાલો બારે જઈને દેખાડું. આ બોયનું ખતરનાક છે ખુલતું હોય ને ખતરનાક બોય ખુલતું હોય ને. ચાલો બારેથી દેખાડું. દેખો मैं કેવો અવાજ આવે ચંદન સ્મગલિંગ પુષ્પા અમારે બનવું પડે પણ એટલા બધા નહીં મેં કરે ચંદન લાગવા. દેખો કેવું દેખાય એટલે હું તમને દેખાડ્યું ને મારીને મારા બાબા દેવથી આ એ રીતે આપણી બને. તો દેખો खतरनाक देखाय. वहाँ थी पहला हमें खुद ही पढ़ते रहो यार आप पगटियाँ पर पर हमने बीक लागे तो थोड़ा फोटा क्लिक करिए इंस्टाग्राम पर मेरे को स्टोरी. चल फोटा बैग पढ़िए.
તો બે ફોટા પાડી લઈએ અમે, તમે થોડી વાર ઉભો રહો. તો ગાઈસ અમે 2-4 ફોટા ક્લિક કરી નાખ્યા અને હવે જઈએ ઘેર, કેમ કે મારા ભાઈનો ફોન આવી ગયો. તે ખેતરમાં બાટું વાવવા જવા કે જે તમને મેં પહેલાં આગલા વિડીયોમાં બતાવેલું ને ગારવણ કરેલું, એમાં ગારવણ થઈ ગયું ને હવે કમ્પ્લીટ ટાઈમ આવી ગયો એને ખેડીને પછી બાટું નાખવાનો. તો એને શું કે વરાપ, તો મારે દુકાને જવું પડે અને મારો ભાઈ જાય ખેતર બાટું નાખવા ને તે મેં જા. તો ચાલો ઘેર જઈએ હવે. અને મહેશભાઈ ડ્રાઇવિંગ કરે તો બાઇક ચાલુ કરી નાખી અને હવે અમે નીકળીએ ખેર. તો આ બાજુ અમારે ખેર જવાનું છે અને આ બાજુ રહીને ખેતર જવાય અને આ બાજુ બધે રહીને જવાય. ક્યારે મેરજ આ જ જગ્યા પર એક બ્લોગ બનાવેલો પણ છે ને એડિટર નહીં થયો અને વિડીયો અપલોડર નહીં થયો, બાકી મસ્ત હતો. વ્યૂ ટ્રેક્ટર પડીને દેખ ખતરનાક દેખાય ને વ્યૂ. ચાલો આવા નવા બ્લોગ हमारा देखो, लाइक करो, सब्सक्राइब करो અને શેર કરો. અગલે બ્લોગ में तब तक के लिए बाय बाय.